chapter 8 and lecture number 5 ડી અને એફ વિભાગના તત્વો. લાસ્ટ લેક્ચરની અંદર છે એ આપણે આના ચુંબકીય ગુણધર્મો વિશે વાત કરેલી હતી અને ઘણા ખરા આના ઉદાહરણો પણ છે એ જોયેલા હતા આપણે. મેગ્નેટિક પ્રોપર્ટીઝ જે છે ચુંબકીય ગુણધર્મ એના બે ભાગ પડે છે, પ્રતિચુંબકત્વ અને અનુચુંબકત્વ. અનુચુંબકત્વ અને પ્રતિચુંબકત્વ છે એ ખરેખર એક મેઝરેબલ પ્રોપર્ટી હોય, એને મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કાઈ એમ એનીથી છે એ તમે મેઝરમેન્ટ કરી શકો. ડાયામેગ્નેટિક હોય એની માટે થઈ અને કાઈ એમની વેલ્યુ જે છે કાઈ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી એ ઋણ હોય, અને પેરામેગ્નેટિક માટે એ કિંમત કેવી આવે? ધન છે એ આવે. પ્રતિચુંબકીય પદાર્થો છે એની માટે કાંઈ એમની વેલ્યુ નેગેટિવ, એટલે એ લાગુ પડેલા ચુંબકીય ક્ષેત્ર દ્વારા અપાકર્ષણ પામે, અને એનું ચુંબકીય છે એ આકર્ષણ છે એ પામે છે. પછી અહીંયા જુઓ, જે પદાર્થો લાગુ પડેલા ક્ષેત્ર દ્વારા અતિ પ્રબળ રીતે આકર્ષાય છે તેમને લોહ ચુંબકીય પદાર્થો છે એ કહેવાય. આની અંદર ડોમેઇનની અરેન્જમેન્ટ છે એ જોવાની હોય. વાસ્તવમાં લોહ ચુંબકત્વ અનુચુંબકત્વનું એક્સ્ટ્રીમ સ્વરૂપ છે. એક્સ્ટ્રીમ એટલે ચરમ સ્વરૂપ, એમ એક્સ્ટ્રીમ સૌથી વધારે મેક્સિમમ એમ. મોટાભાગના સંક્રાંતિ ધાતુ આયનો અનુચુંબકીય છે. અનુચુંબકત્વ અયુગ્મિત ઇલેક્ટ્રોનોની હાજરીના કારણે ઉત્પન્ન થાય છે. આવા ઇલેક્ટ્રોન ચુંબકીય ચાકમાત્રા છે એ ધરાવે છે, જે તેના ભ્રમણ કોણીય વેગમાન અને કક્ષકીય કોણીય સંવેગ સાથે સંકળાયેલા છે. એટલે કે એ કોણીય કક્ષકના કોણીય વેગમાન ઉપર આધાર રાખે ને ઇલેક્ટ્રોનની સ્પિન ઉપર પણ આધાર રાખે. પણ આપણે છે એ કોણીય વેગમાન ક્વોન્ટમાં ને કોણીય વેગમાનને ધ્યાનમાં લીધા વગર જો છે એ ફોર્મ્યુલા આપણે લખીએ, આમાં એવું લખેલું છે કે એનો ફાળો અસરકારક રીતે ક્વેન્ચ શમિત થઈ ગયેલો છે, એટલે આપણે એને અવગણી દઈએ છીએ. ફક્ત સ્પિન ઉપર આધારિત ચુંબકીય ચાકમાત્રા હોય એને ધ્યાનમાં લઈએ છીએ. કોણીય વેગમાનને આધારે ચુંબકીય ચાકમાત્રાનો પરિબળ ધ્યાનમાં લેતા નથી. આ માટે થઈ ચુંબકીય ચાકમાત્રાને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા દ્વારા નક્કી કરવામાં આવે. તેની ગણતરી ભ્રમણ માત્ર સૂત્ર દ્વારા છે એ આપવામાં આવે છે. મ્યુ ઇઝ ઇક્વલ ટુ √n to n+2, જ્યાં n છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, મ્યુ છે એ ચુંબકીય ચાકમાત્રા છે, એનો એકમ છે એ બોહર મેગ્નેટોન છે, BM. હવે એ BM જે છે એની વેલ્યુ EH/4πm ને એવી હોય છે, પણ એની હારે આપણે કાંઈ અત્યારે રિલેશન છે નહીં. આનો યુનિટ એ છે એ એમ્પિયર મીટર સ્ક્વેર ને એવા બધા હોય છે. આના ટેસ્લા જૂલ ટેસ્લામાંય તમે આપી શકો, ને પણ એની બધી ડિસ્કશનની આપણે કંઈ જરૂર નથી. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાની સાથે ચુંબકીય ચાકમાત્રા છે એ પણ વધે છે. આમ અવલોકિત ચુંબકીય ચાકમાત્રા પરમાણુ અણુ અથવા આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અંગેનું ઉપયોગી સૂચન કરે છે. પ્રથમ શ્રેણીના સંક્રાંતિ તત્વોના કેટલાક આયનો માટે ભ્રમણ માત્ર સૂત્રથી ગણતરી કરાયેલા સૈદ્ધાંતિક અને પ્રાયોગિક રીતે મેળવેલા ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યને કોષ્ટકની અંદર દર્શાવેલા છે. પ્રાયોગિક મૂલ્ય મુખ્યત્વે દ્રાવણમાં જળયુક્ત આયનો અથવા ઘન અવસ્થા માટે છે. જો અહીંયા એક ટેબલ આપેલું છે, કોષ્ટક 8.7 ગણતરી કરેલ અને અવલોકિત ચુંબકીય ચાકમાત્રા. સ્કેન્ડિયમની અંદર છે એ જો 3D1 અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો ગણતરીથી મળ્યું કેટલું? 1.73, અને અવલોકિત કેટલું થયું? 1.75. પછી વેનેડિયમ. આ બધાની અંદર છે એ આમ જો બધી અમુક રેન્જ ને એવું આપેલું છે. Cu+2 માટે છે એ 1 છે તો 1.73 તો મળે છે, 1.8 થી 2.2 ને એ રીતે મળે છે. તો આ ટેબલ ઉપરથી છે એ આમાં જો ગણતરી કરેલા સૈદ્ધાંતિક મૂલ્ય પ્રાયોગિક મૂલ્યથી અલગ હોય. આની માટે થઈને હું તમને એક સેન્ટેન્સ છે એ લખાવું છું. પ્રાયોગિક મૂલ્ય અને ગણતરી કરેલા સેન્ટેન્સ છે એ હું જો તમને કહું, ગણતરી કરેલી કિંમત અને અવલોકિત કિંમત, પ્રાયોગિક કિંમત, સૈદ્ધાંતિક કિંમત અને પ્રાયોગિક કિંમત અલગ અલગ મળે. આમ થવાનું કારણ હું અહીંયા આગળ લખું છું. પ્રાયોગિક મૂલ્ય
અને સૈદ્ધાંતિક મૂલ્ય અલગ અલગ મળે છે. જેનું કારણ ભ્રમણ કક્ષક જોડાણ છે. સ્પિન અને એંગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાનનો સદિશ અને સ્પિનનો સદિશ એ બે ભેગા થઈ જાય. સ્પિનનો સદિશ અને એલનો સદિશ એ બે ભેગા થઈ જાય તો પરિણામી સદિશ છે એ કંઈક અલગ આવે. બરાબર, બે જુદા જુદા સદિશો હોય એનો સરવાળો કરો તો પરિણામી સદિશ છે એ વધારે હોઈ શકે અને ઓછો હોઈ શકે. કિંમત ઘટી જાય એટલે એ તો હવે એ વેક્ટરની ઉપર સદિશ ઉપર આધાર રાખે કે સદિશ કયા પ્રકારના છે. એટલે આ એક પ્રકારનો પરિણામી સદિશ છે એ વધારે પણ હોઈ શકે અને ઓછો પણ હોઈ શકે. તો કેટલાક કિંમત જે છે એ વધારે છે અને ઓછી છે. જેમ કે અહીંયા આગળ જો આ ટિટાનિયમ વાળું જ છે, બરાબર, E+3D1 છે તો એમાં 1.73 ગણતરી કરે, અવલોકિત કેટલી મળે 1.75, તો એ વધારે કેમ આવ્યું? તો એનું કારણ ભ્રમણ કક્ષક જોડાણ છે. બે વેક્ટર સેમ ડિરેક્શનના ભેગા થાય તો પરિણામી સદિશ જે છે એ તમે સમાંતર બાજુ ચતુષ્કોણ પેરેલોગ્રામ ને એવું બધું તમે શીખી ગયા છો એ વધારે આવે. એમ બીજો સદિશ છે એ બીજી નેગેટિવ એક્સિસ ઉપર કે આમ આવતો હોય, વિરુદ્ધ દિશામાં આવતો હોય તો પરિણામી સદિશની કિંમત ઘટી પણ જઈ શકે. એટલે એ બધી વસ્તુ ઉપર ડિપેન્ડ છે. ઓકે, તો આ એક મેં તમને વધારાની છે એ વાત કરી. સમ લોજિકલ પોઈન્ટ્સ, આમાં અમુક લોજિકલ પોઈન્ટ આપેલા છે. જુઓ કે ફોર MnCn6 ની ચુંબકીય ચાક માત્રા 2.2 છે. તો હવે એને સમજાવો. 2.2 છે. હવે એમાં મેંગેનીઝ 2 આયનમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. n=1 તો μ=1.73 બોર મેગ્નેટોન, n=2 તો 2.83. હવે 2.8 તો બહુ આઘું પડે તો 1 છે એ નજીક આવવું જોઈએ, 1 ની નજીક. આ Mn+2 આની અંદર એનો ઓક્સિડેશન નંબર Mn+2 થાય. Mn+2 ની ઇલેક્ટ્રોન રચના 3d5. હવે 3d5 તો સંકીર્ણ બને ને સંકીર્ણની અંદર એની ઇલેક્ટ્રોન રચના છે એ શું થાય? જો આ d5 Eg અને T2G બે લેવલની અંદર વહેંચી દો. સાયનાઇડ છે એ કેવો કહેવાય? પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય તો એની હાજરીમાં ઇલેક્ટ્રોન છે એનું યુગ્મીકરણ થાય. તો જો બે પેર બની અને એક અનપેડ ઇલેક્ટ્રોન છે. એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો n=1 અને સૈદ્ધાંતિક સ્પિન ઓનલી, ભ્રમણ માત્ર, એ કેટલી તમને મળે? 1.73 અને રાઉન્ડ અબાઉટ 2.2 બોર મેગ્નેટોન જેવી થાય છે. FeH2O6 ટાઈમ +2 આની ચુંબકીય ચાક માત્રા 5.3 બોર મેગ્નેટોન છે. સમજાવો. હવે આમાં Fe+2 આયન હોય તો એની ઇલેક્ટ્રોન રચના 3d6 થાય ને લિગેન્ડ છે એ H2O છે. H2O કેવો છે? નિર્બળ લિગેન્ડ છે. આમાં થોડોક સ્પેક્ટ્રોકેમિકલ સિરીઝનું પણ છે એ તમને એપ્લિકેશન કરતા આવડવી જોઈએ. એટલા માટે થઈને જ આપણે પહેલાં સંકીર્ણ સંયોજનો શીખ્યા અને પછી DF છે એ શીખીએ છીએ. n=4 હોય તો સૈદ્ધાંતિક 4.97 થાય. આ સંકીર્ણના આયનમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એની હાજરી હોવી જોઈએ. હવે આ 3d6 છે તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય? T2G4 ને Eg2. જો અહીંયા આગળ આ 3d6 તો પેલા ઇલેક્ટ્રોન અહીંયા મુકાયા, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો, ચોથો, આમ આમ થશે. આ પેલો ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, પછી ચોથો શેમાં જાય? Eg-માં. પાંચમો ઇલેક્ટ્રોન પણ Eg-માં એન્ટર થાય. જે છઠ્ઠો ઇલેક્ટ્રોન આવે એનું હવે યુગ્મીકરણ થાય તો એ પેરિંગ થઈ અને તમને ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 મળે. એટલે આપણને છે એ જો અહીંયા સૈદ્ધાંતિક રીતે μ=4.97 થાય છે અને એક્સપેરિમેન્ટલ 5.3 મળે છે. તો એ રાઉન્ડ અબાઉટ નજીકની ફિગર થઈ. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ છે. જુઓ K2MnCl4 ની ચુંબકીય ચાક માત્રા 5.9 બોર મેગ્નેટોન છે. ચુંબકીય ચાક માત્રા 5.9 બોર મેગ્નેટોન છે, જેથી તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ કેટલા હોવા જોઈએ? 5. તો આમાં વેલ્યુ મૂકી દો એટલે તમને ખબર પડે, n ની વેલ્યુ મળી જાય. M+2 આયન, પછી આ Cl છે એ કેવો? નિર્બળ લિગેન્ડ હોય. અને આ બીજી એ વાત કે આ ચતુષ્ફલકીય સંકીર્ણ કહેવાય, ટેટ્રાહેડ્રલ. કોઓર્ડિનેશન નંબર આનો કેટલો છે? 4. તો કોઓર્ડિનેશન નંબર 4 હોય તો આમાં ભાગ કેમ પડે? Eg નીચે આવે ને T2G છે એ ઉપરની સાઈડ જાય.
તો EG નીચે ને T2G ઉપરની સાઈડ આવે. EG છે એમાં બે કક્ષકો હોય, આ એક આ બીજી. પછી T2G ની અંદર છે એ શું આવે, એમાં 3 ઇલેક્ટ્રોન છે, ગુણ્યા 5 ઇલેક્ટ્રોન ટોટલ તમે ગોઠવા તો તમને આ રીતે મળી જશે. બરાબર. કોયડા નંબર 8.8, જો કોઈ પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક 25 હોય તો એના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની મેગ્નેટિક મોમેન્ટ ગણો. હવે પરમાણુ ક્રમાંક 25 તો Mn નો હોય અને દ્વિસંયોજક આયન જે છે એની ઇલેક્ટ્રોન રચનામાં D5 આવે. 5 અયુગ્મિત તો અહીંયા 5 મૂકો તો સીધું તમને આ 5.92 આન્સર છે એ મળી જશે. એક લખાણ સંબંધિત પ્રશ્ન પણ 8.8 છે. M+2 આયન Z=27, એટલે આ કોબાલ્ટ વાત થઈ. CO+2 એની ભ્રમણ માત્ર ચુંબકીય ચાક માત્રા ગણો. તો આ હવે તમને હાથે આવડે. કોબાલ્ટ +2 છે એની ઇલેક્ટ્રોન રચના લખી નાખો અને જાતે છે એ ટ્રાય કરો. રંગીન આયનોનું નિર્માણ, ફોર્મેશન ઓફ કલર્ડ આયન્સ. નીચી આવૃત્તિવાળી ડી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી ડી કક્ષકમાં જાય ત્યારે ઉત્તેજિત ઉર્જા અવશોષિત પ્રકાશની આવૃત્તિને અનુરૂપ હોય. એકમ નંબર 9 એટલે આ સંકીર્ણ સંયોજનોની વાત કરે છે. એની અંદર આપણે છે એ શું જોયું હતું, T2Gનો અંદર રહેલો ઇલેક્ટ્રોન EGની અંદર જાય, અમુક પ્રકારની ઉર્જા છે hν ફોટોન છે એનું શોષણ કરીને હાયર એનર્જી લેવલની અંદર જાય. સામાન્ય રીતે આ આવૃત્તિ જે છે એ દ્રશ્ય ક્ષેત્રમાં આવેલી હોય ફ્રીક્વન્સી, અને અવલોકિત રંગ છે એ અવશોષિત પ્રકાશના પૂરક રંગને અનુરૂપ હોય. પૂરક રંગ છે એ બહાર નીકળી જાય. આની માટે થઈને આપણે કલર વ્હીલી બનાવેલું હતું, યાદ આવતું હોય તો. હવે અવશોષિત પ્રકાશની આવૃત્તિ લિગેન્ડના સ્વભાવ દ્વારા નક્કી કરવામાં આવે છે. લિગેન્ડનો નેચર કેવો છે એ પણ આપણે વાત છે એ કરી હતી ને, ડેલ્ટાઓને અસર કરતા પરિબળોની. એની અંદર આપણે જોયું હતું ડેલ્ટા O = NHCν², એની ઉપરથી ખબર પડી જાય. જલી દ્રાવણમાં જ્યાં પાણીના અણુઓ લિગેન્ડ તરીકે હોય ત્યારે આયનો દ્વારા મળતા રંગની યાદીને 8.8માં દર્શાવેલી છે. ડી વિભાગના કેટલાક તત્વોના રંગીન દ્રાવણોને આમાં બતાવેલા છે. હવે આમાં બરાબર છે એ કલર જોવા મળતો નથી, પણ બધાના છે એ કલર અલગ અલગ હોય. જુઓ અહીંયા કેટલાક બધાના રંગ કોષ્ટક નંબર 8.8 છે એ જુઓ. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના કેટલાક ધાતુ આયનોના જળયુક્ત ક્ષારોના રંગ છે. એમાં Sc+3, એમાં ડીમાં ઇલેક્ટ્રોન જ નથી. ડીમાં ઇલેક્ટ્રોન ન હોય તો આ તમને કલર બતાવે શકે નહીં. રંગવિહીન છે. ટિટાનિયમ+4 છે એ રંગવિહીન. ટિટાનિયમ+3 પર્પલ, આ વાત લીધી હતી ને આપણે, TiH2O6 + 3 જાંબુડિયો છે એ તમને મળે. વેનેડિયમ+4 છે એ વાદળી હોય. વેનેડિયમ+3 છે એ લીલો હોય. વેનેડિયમ+2 છે એ જાંબલી. પછી વેનેડિયમ આ જે છે 3D3, એમાં ક્રોમિયમ+3 જાંબલી કલરનું છે. Mn+3 જાંબલી, Cr+2 વાદળી, Mn+2 ગુલાબી, Fe+3 પીળો, Fe+2 લીલો, કોબાલ્ટ+2 વાદળી ગુલાબી જેવો હોય, Ni+2 લીલો હોય, કોપર+2 વાદળી હોય. Zn+2માં 3D tan થઈ ગયા તો ડીડી ટ્રાન્ઝિશન શક્ય નથી, એટલે જ આપણે એને સંક્રાંતિ તત્વમાં લેતા નથી. તો આ Zn+2 અહીંયા આગળ આવે રંગવિહીન છે એ બની જશે. એટલે આ પર્ટિક્યુલરલી છે એ કલરનો પોઈન્ટ અહીંયા પૂરક રંગ છે એ દેખાય. અલ્ટિમેટલી તમારે એ યાદ રાખવાનું છે. અને આની માટે થઈને આપણે કલર વ્હીલ જોઈ ગયેલા હતા કે કલર વ્હીલની અંદર છે એ શું હોય, પૂરક રંગ કઈ રીતે. મેં તમને એની માટે ફોર્મ્યુલા છે એ લખવાનું શીખવાડેલું હતું, બરાબર ને? તો એ તમને છે એ યાદ આવવું જોઈએ. ફરીથી છે એ હું તમને એ વિબગ્યોર વાળું છે એ યાદ અપાવી દઉં છું. તમારે આ રીતે પહેલાં તો એક આવું સર્કલ છે એ ડ્રો કરવાનું. બરાબર છે. અહીંયા આગળથી છે એ તમે પોર્શન પાડો તો પણ છે એ વાંધો નથી. અહીંયા આગળથી છે એ આપણે આનો ભાગ પાડી દઈએ આ રીતે. આ પર્પલ આવે, પછી અહીંથી છે એ આપણે કરીએ VIB, વિબગ્યોર એટલે જાની વાલી પીનારા, એવું તમારે છે એ ગોઠવવાનું છે આની અંદર. આની સામે છે એ પછી તમારે ગોઠવવાની છે એ શરૂઆત કરવાની. અહીંયા આગળ BG આવે, બ્લુ ગ્રીન, પછી અહીંયા આગળ ગ્રીન. આ જે છે એ BG, તો પછી
ગ્રીન, પછી આ છે ઈ યલો, આ ઓ અને આ આર. અહીંયા આગળ છે એ શું આવે? YG. આમ તમારે જોવાનું થાય. એટલે તે તમે છે એ જુઓ, આ યલો છે તો એની સામે એક્ઝેક્ટ શું આવ્યું? ઇન્ડિગો. તો કોઈ પણ છે એ યલો કલરની ફ્રીક્વન્સી એબ્ઝોર્બ કરતો હોય તો તમને દેખાય કેવો? ઇન્ડિગો દેખાય. પૂરક રંગો છે એ તમારે જોવાના છે. આ માની લો કે ઓરેન્જ છે તો એ તમને દેખાય છે એ કેવો ટાઈપનો થોડો દેખાશે? બ્લુઇશ ટાઈપનો છે એ તમને એ કલરમાં દેખાય. બ્લુ ફ્રીક્વન્સી લઈ લેતો હોય તો એ તમને ઓરેન્જ ટાઈપનો છે, પર્પલ વાળો હોય તો એ તમને ગ્રીન વાળું ફ્રીક્વન્સી એબ્ઝોર્બ કરતો હોય. વિબગ્યોર ઉપરથી બનાવવાનું છે, એમાં ઈઝી આની અંદર છે, બરાબર. એ તો હવે તમે જાતે કરી શકો. આ તમને થોડોક પોઈન્ટ એક મેં રિમેમ્બર કરાવ્યો. હવે અહીંયા જો સમ લોજિકલ પોઈન્ટ્સ ફરીથી અહીંયા આગળ આપેલા છે. આયન છે એની ઇલેક્ટ્રોનની રચના છે અષ્ટફલકીય જલીય આયનોમાંની ઇલેક્ટ્રોન રચના. આ અષ્ટફલકીય જલીય આયનો તમને કીધા છે એટલે તમારે ઓક્ટાહેડ્રલ ફિલ્ડની અંદર છે એ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી સ્પ્લિટિંગ એપ્લાય કરવાની છે. અને એની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે લખીશ. જુઓ, ટિટાનિયમ +2 Z=2 તો અને H2O છે એ નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ છે તો એ પ્રમાણે તમારે અહીંયા આગળ આન્સર લખવાનો થાય. બધાની ઇલેક્ટ્રોન રચના છે એ મેં બનાવી. જો આ Ti+2 ધેટ મીન્સ કે તમારે સમજવાનું હું Ti H2O 6 ટાઈમ્સ ને હોલ +2, પછી એના બે ભાગ પાડી દેવાના. એમાં ટિટાનિયમ +2 હોય તો 3D2 થાય. બે ઇલેક્ટ્રોન કેમ આવે? T2G2 અને Eg0. પછી વેનેડિયમ +2 માં રીતે ક્રોમિયમમાં કરેલું છે. છેક Cu+2 સુધીમાં બધામાં લખેલું છે. અહીંયા જુઓ, CO+2 ની અંદર આ Fe+3 હોય તો T2G3 Eg2, પછી CO+2 છે તો T2G5 Eg2, પછી Ni+2 આપેલા છે T2G6 Eg2, પછી Cu+2 આપે છે T2G6 Eg3. એક ક્વેશ્ચન છે, જે કોબાલ્ટ+2 ના જલીય દ્રાવણ છે એમાં સ્થાયી હોય પણ સંકીર્ણ કરતા પ્રક્રિયકોની હાજરીમાં તે સહેલાઈથી ઓક્સિડેશન પામે છે, કારણ કે કોબાલ્ટ 3 અવસ્થા છે એ વધારે સ્ટેબલ છે. એટલે કોબાલ્ટ+2 છે એ જલીય દ્રાવણમાં સ્ટેબલ, પણ તમે જો એનો સંકીર્ણ બનાવો તો સંકીર્ણ એનો કયો સ્ટેબલ વધારે છે? આ CO+3 વાળો. એટલે કોબાલ્ટ+2 છે એની કરતાં કોબાલ્ટ+3 વધારે સ્ટેબલ હોય. અને અહીંયા આગળ તમે જોઈ શકો E0 CO+3 Cu+2, બરાબર. આ વેલ્યુ ધન મૂલ્ય પ્રમાણે છે એ CO+2 ઓક્સિડેશન કરતા અને CO+2 છે રિડક્શન કરતા તે ઓક્સિડેશન પામે. વળી સંકીર્ણની અંદર પણ ઇલેક્ટ્રોન રચના અહીંયા આગળ આપણે આપેલી. એવો તમારે પોઈન્ટ યાદ રાખવાનો છે કે સંકીર્ણ હોય એમાં CO+3 સ્ટેબલ સ્ટેટની અંદર હોય છે. પછી D1 રચના છે એ અનસ્ટેબલ હોય છે, કારણ કે NS2 માંના 2 ઇલેક્ટ્રોનને ગુમાવ્યા પછી D1 ઇલેક્ટ્રોનની રચના બને જે અસ્થાયી હોય, પણ D નો ઇલેક્ટ્રોન છે એ ગુમાવીને સરળતાથી સ્થાયી ઉમદા વાયુની ઇલેક્ટ્રોન રચનામાં ફેરવાઈ શકે. એટલે D1 ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામે તો એ સારામાં સારો છે એ રિડક્શન કરતા અથવા વિષમીકરણ પ્રક્રિયાઓ છે એ આપી શકે. તો આ પોઈન્ટ્સ છે એ આપણે બધા ડિસ્કસ કર્યા. આમાં નવો પોઈન્ટ છે એ જોઈએ આપણે 8.3.11 સંકીર્ણ સંયોજનો છે એનું નિર્માણ. ફોર્મેશન ઓફ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ્સ. સંકીર્ણ સંયોજનો એવા સંયોજનો છે કે એમાં ધાતુ આયનો નિશ્ચિત સંખ્યામાં ઋણાયન અથવા તટસ્થ અણુઓ સાથે બંધ બનાવીને લાક્ષણિક ગુણધર્મવાળી સંકીર્ણ સ્પીસીસ બનાવે છે. આના કેટલાક ઉદાહરણો FeCN6-3, FeCN6-4, CuNH3 4 times +2, PTCl4-2. એકમ 9માં સંકીર્ણ સંયોજનના રસાયણ વિજ્ઞાનની ઊંડાણમાં ચર્ચા કરવામાં આવી છે. એની ચર્ચા તમને બધી ખબર છે એટલે એની કોઈ વાત કરવાની નથી. સંકીર્ણ સંયોજનો છે એ
ડી વિભાગના તત્વો છે એ બહુ સારી રીતે સંકીર્ણ સ્પીસીસ છે એ બનાવી શકે. એ શું કામ આ વધારે છે એ પડતા સંકીર્ણ સંયોજનો બનાવી શકે? તો કે જો સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે, આમ થવાનું કારણ ધાતુ આયનનું સાપેક્ષીય નાનું કદ, તેમના ઊંચા આયનીય વીજભાર અને બંધ બનાવવા માટે ડી કક્ષકોની પ્રાપ્યતા. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે શું કામ સંકીર્ણ સંયોજનો ડી વિભાગના તત્વો છે, સંક્રાંતિ ધાતુ તત્વો એ સંકીર્ણ સંયોજનો બનાવે છે. 3 અહીંયા તમને છે એ આમાં જો આમ તો આમાં આપેલા છે: સાપેક્ષ નાનું કદ, એની ઉપરના વીજભાર અને ડી કક્ષકોની પ્રાપ્યતા. સ્વાધ્યાયના છે એ અમુક પ્રશ્નો આપણે જોઈએ, કારણો આપીને સમજાવો. સંક્રાંતિ તત્વો અને એના ઘણા સંયોજનો ચુંબકીય વર્તણૂક દર્શાવે છે. શું કામ? તો એની વાત તમને ખબર પડે. સંક્રાંતિ ધાતુની આયનીકરણ એન્થાલ્પી ઊંચી હોય છે, એ તમને ખબર છે. સામાન્ય રીતે રંગીન સંયોજનો બનાવે, ડીડી સંક્રાંતિ હોય તો બનાવે. હવે એક અહીંયા લખ્યો છે સંક્રાંતિ ધાતુ અને એના સંયોજનો સારા ઉદ્દીપક તરીકે વર્તે છે, તો એની આપણે વાત કરવાની છે. પછી 18 નંબરનો પોઈન્ટ છે એ જુઓ: અનુમાન કરો કે નીચેના પૈકી કયા જલીય દ્રાવણમાં રંગ આપશે. તો રંગ આપવા માટેનું કારણ ડીડી ટ્રાન્ઝિશન છે, એની ઉપરથી તમને ખબર પડે. ફરીથી છે એ અમુક ક્વેશ્ચન અહીંયા આગળ છે એ કેવી રીતે સ્પષ્ટતા કરશો. D4 સ્પીસીસના Cr+2 પ્રબળ રિડક્શન કરતા છે અને Mn+3 છે એ ઓક્સિડેશન કરતા છે. આ ક્વેશ્ચન છે એ મેં તમને 2 વખત સમજાવેલો છે ઇલેક્ટ્રોન રચનાને આધારે. કોબાલ્ટ+2 જલીય દ્રાવણમાં સ્થાયી છે, પરંતુ સંકીર્ણ કરતા પ્રક્રિયકોની હાજરીમાં તે સહેલાઈથી ઓક્સિડેશન પામે છે. પછી ત્રીજો પોઈન્ટ જુઓ: આયનોમાં D1 રચના અત્યંત અસ્થાયી છે, ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિયમાં ફેરવી. વિષમીકરણનો અર્થ છે એ શું થાય, એના 2 ઉદાહરણો છે એ તમે જણાવો. વિષમીકરણનું આગળ એક હું ઉદાહરણ લઈશ. વિષમીકરણ એટલે ખબર છે ને, એક સાથે જ છે એ ઓક્સિડેશન ને રિડક્શનની પ્રક્રિયાની થાય. રેડોક્સ પ્રક્રિયાની અંદર તમારે આ વર્ડ આવી ગયેલો છે. પછી 24 જોવો: નીચે દર્શાવેલા વાયુમય આયનોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ Mn+3, Cr+3, વેનેડિયમ+3, ટિટાનિયમ+3. ક્યુ ધન આયન જલીય દ્રાવણમાં સૌથી વધારે સ્થાયી છે. જલીય દ્રાવણમાં સ્થાયી થવા માટે થઈને એની ઇલેક્ટ્રોન રચના તમારે જોવાની, એની ઉપરથી તમને આઈડિયા આવશે. પછી જુઓ, નીચે દર્શાવેલી સંકીર્ણ સ્પીસીસ માટે ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યો પરથી શું નિષ્કર્ષ નીકળી શકે? એ નિષ્કર્ષ આપણે આ બધાનો કાઢી લીધેલો છે. હવે વાત આવે 8.3.12 ઉદ્દીપકીય ગુણધર્મો, કેટાલિટિક પ્રોપર્ટીઝ. ઉદ્દીપકીય ગુણધર્મો જે છે એ ઉદ્દીપક વિશે આપણે વિશેષ બહુ ડીપની અંદર સરફેસ કેમેસ્ટ્રીની અંદર શીખેલા છે. સમાંગ ઉદ્દીપન ને વિષમાંગ ઉદ્દીપન ને ઉદ્દીપન કઈ રીતે થાય એની આખી મિકેનિઝમની વાત કરેલી હતી. કે પહેલાં લેન્ડિંગ થાય મોલેક્યુલનું સપાટી ઉપર છે એ નિર્બળ આકર્ષણ બળોથી જોડાય, એટલે કે વાન્ડરવાલ્સ પ્રકારનું છે એ ત્યાં અધિશોષણ થાય, પછી રાસાયણિક અધિશોષણમાં પરિણમે. તો હવે એની બધી વાત બહુ અહીંયા આગળ કરેલી નથી. સંક્રાંતિ ધાતુ અને એના સંયોજનો ઉદ્દીપકીય સક્રિયતા માટે જાણીતા છે. આ સક્રિયા તેમની બહુ ઓક્સિડેશન અવસ્થાઓને અનુસરવાની સંકીર્ણ બનવાની ક્ષમતાને કારણે હોય. એમાં મેં તમને વેનેડિયમ પેન્ટોક્સાઇડ છે ને એ એક ઉદ્દીપક તરીકે વર્તે છે H2SO4 ની બનાવટમાં. તો એમાં એનો મેં તમને રોલ ઇન્ટરમીડિયેટ થિયરી કરાવેલી હતી, એમાં એ એક્ઝામ્પલ મેં તમને કરાવ્યું હતું. એટલે હવે એ એક્ઝામ્પલ આપણે અહીંયા રિપીટ નથી કરવાના. આના કેટલાક ઉદાહરણો: વેનેડિયમ પેન્ટોક્સાઇડ સંપર્ક વિધિમાં આવ્યું. સૂક્ષ્મ વિભાજિત ફાઇનલી ડિવાઇડેડ આયન હેબર પ્રોસેસમાં, એમોનિયાની બનાવટવાળી પ્રોસેસ છે ને. નિકલ જે છે એ હાઇડ્રોજનીકરણની અંદર વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘીની બનાવટ. ઉદ્દીપકના ઘન પૃષ્ઠ ઉપર પ્રક્રિયકના અણુઓ ઉદ્દીપકની પૃષ્ઠ પરમાણુ વચ્ચે બંધ બનેલા હોય છે. આ બંધ છે એ કેવા હોય? નિર્બળ પ્રકારના બંધ હોય, એટલે એમાં છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પહેલાં થાય. જો પ્રથમ સંક્રાંતિ શ્રેણીની ધાતુઓ 3Dના ફોરેસ્ટના ઇલેક્ટ્રોનના બંધન માટે ઉપયોગની અંદર લે. આના પરિણામે ઉદ્દીપકના પૃષ્ઠ પર પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય. સપાટી ઉપર અણુઓ અધિશોષિત થાય એટલે એની સાંદ્રતા વધે. અણુઓ વચ્ચે રહેલા બંધો છે એ પણ નિર્બળ બને, સક્રિયકરણ ઉર્જા છે એ ઘટે.
ઓક્સિડેશન અવસ્થાઓમાં ફેરફાર થવાને કારણે પણ સંક્રાંતિ ધાતુઓ ઉદ્દીપક તરીકે વધુ અસરકારક હોય છે. દાખલા તરીકે આયન 3 આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે. જેમ કે રિએક્શન છે 2I- S2O8 2 gives I2 plus 2SO4 2. પરસલ્ફેટની અંદરથી છે એ સલ્ફેટ બને છે અને આ રિએક્શન ધીમી હોય. તમે જો આની અંદર Fe+2 નાખી દો તો એ પ્રક્રિયા છે એ ખૂબ સ્પીડથી થાય. આનું આમ થવા પાછળનું કારણ છે એ આયનની અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા મળે છે એ છે જવાબદાર. જો સૌથી પહેલાં ફેરિક આયન આયોડાઇડનું ઓક્સિડેશન કરી નાખે અને આયોડિન બનાવે Fe+2. હવે જે ઉત્પન્ન થયેલો તાજો Fe+2 હોય ને ફેરસ આયન એ કોની સાથે રિએક્શન છે એ કરે S2O8 2. આ એક ટાઈપનો છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એ પોતાનું શું કરે રિડક્શન કરે. તમારે એબ્સ પર સલ્ફેટ એવું આવે છે ઓક્સિડેશન, તો એમાં તમે શેનો ઉપયોગ કરો છો K2H2O8. એટલે કે આ છે ને એક સારામાં સારો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. તો એ Fe+2 નું ઓક્સિડેશન કરીને ફરીથી શું બનાવી નાખે Fe+3 અને 2SO4 2 સલ્ફેટ યુનિટ. પછીનો પોઈન્ટ છે આંતરાલીય સંયોજનોનું નિર્માણ ઇન્ટરસ્ટિશિયલ કમ્પાઉન્ડ્સ. હવે આની અંદર છે એ પોઈન્ટ જોઈએ. જો સંક્રાંતિ ધાતુ પરમાણુઓ હોય એનીથી નાની કદની બધી અધાતુઓ હોય એ એની સાથે જોડાય અને આવા સંયોજનો બનાવે ને આંતરાલીય સંયોજનો કહેવાય. જેમ કે જો આ સંક્રાંતિ ધાતુનું છે એ આ રીતે હું ડ્રો કરું છું. આ બધા એના પરમાણુઓ છે, સંક્રાંતિ ધાતુ પરમાણુઓ. આમાં તમે અહીંયા આગળ જુઓ ને તો આ વચ્ચે વચ્ચે બધી જગ્યાઓ છે. આ બધા સંક્રાંતિ ધાતુ પરમાણુઓ વચ્ચે જગ્યા છે. આને કહેવાય આંતરાલીય છિદ્ર ઇન્ટરસ્ટિશિયલ સાઇટ. બરાબર, આંતર અથવા તો વાઇડ એવું પણ એને બોલાય. તો આ એક મેં લેટિસનું એક પિક્ચર બનાવેલું છે અને આની અંદર બધી જગ્યાએ વચ્ચે વચ્ચે અહીંયા છિદ્રો છે. આની અંદર અધાતુ પરમાણુઓ ગોઠવાય કે અધાતુઓ છે એ સાઇઝમાં નાના હોય. એ અધાતુ પરમાણુઓ છે ને આની અંદર બરાબર એક્ઝેક્ટ ફિટ થઈ જાય. જો આ રીતે આમાં એક ફિટ કર્યો. હવે આવા તો ઘણા બધા તમે ફિટ કરી શકો. એમાં તમે જુઓ હાઇડ્રોજન નાખો તો હાઇડ્રાઇડ કહેવાય, કાર્બન નાખો તો એને કાર્બાઇડ કહેવાય, નાઇટ્રોજન નાખો તો એને નાઇટ્રાઇડ કહેવાય, બોરોન નાખો તો એને બોરાઇડ કહેવાય. એટલે કયો તમે એની અંદર એડ કરો છો ને એનો આધાર હોય છે. કાર્બન એડ કરો તો કાર્બાઇડ, હાઇડ્રોજન હોય તો હાઇડ્રાઇડ, બોરોન હોય તો બોરાઇડ કહેવાય, નાઇટ્રાઇડ. બરાબર, એ બધાની અંદર ફિટ થઈ જાય એટલા માટે થઈને આને આંતરાલીય સંયોજનો કહેવાય. આના આંતરિક છિદ્રની અંદર ગોઠવાણા એટલે છે આને શું કહેવાય આંતરાલીય સંયોજનો. અને એ આમાંથી કાંઈ તમે એમ કે આ છિદ્રમાં જ ગોઠવાય એ બધું નક્કી ન હોય. તમે નાખો તો એ તો ગમે રીતે રેન્ડમનેસ આડાવળા છે એની અંદર ભરાય અને એનું પ્રમાણ નક્કી ન હોય. એટલા માટે આનું બીજું નામ છે બિન પ્રમાણ સંયોજનો. કેવા? બિન પ્રમાણ સંયોજનો. બિન પ્રમાણ સંયોજનો હોય ને એના ફોર્મ્યુલા છે એ નક્કી ન હોય. જેમ કે જો VH.56 આવું બધું તમે હાઇડ્રાઇડમાં ને એમાં લખતા હતા. હાઇડ્રાઇડની અંદર એમાં તમારે છે ને બિન પ્રમાણ અહીંયા હાઇડ્રાઇડ આવતા હતા. એ બરાબર છે એ યાદ કરો. TiH1.7 આવું બધું આપેલું છે. તો આ છે એને શું કહેવાય બિન પ્રમાણિત સંયોજનો કહેવાય. અહીંયા આગળ ઘણા એક્ઝામ્પલ આપેલા હશે એના, તમે છે એ એક્ઝામ્પલ એના જો સામાન્ય રીતે તેઓ બિન તત્વ યોગમિતિ હોય છે. તત્વ યોગમિતિ એટલે મોલથી મોલ પ્રક્રિયા ન થાય, ફિક્સ ન હોય. ઓક્સાઇડ પણ આ ટાઈપના ઘણા હોય. Ni.98O તમે પેલું ચેપ્ટર ભણશો ને એની અંદર આવશે ફરીથી પાછું, ત્યારે તમે આ યાદ કરજો. Mn4n, આ Fe3H, Fe3C પણ હોય અહીંયા આગળ. બરાબર, આ ઘણા બધા વગેરે TiC છે વગેરે દર્શાવેલા સૂત્રને ધાતુની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી. એટલે ઘણા બધા આની અંદર છે એ અલગ અલગ આવતું હોય છે. તેમના સંઘટન સ્વભાવ એટલે સંઘટન એટલે એનું કમ્પોઝિશન
એના આ સંયોજનને આંતરાલીય સંયોજનો, મેં તમને કીધું અહીંયા આંતરાલીય છિદ્રમાં એ ગોઠવાય એટલે આપણે એને આંતરાલીય સંયોજનો કહીએ છીએ. ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતાઓ નીચે મુજબની છે. ઊંચા ગલનબિંદુ ધરાવે, તો એમની શુદ્ધ ધાતુઓના ગલનબિંદુ કરતાં પણ છે મેલ્ટિંગ પોઈન્ટ બહુ હાઈ હોય, જલ્દીથી છે એ લિક્વિડમાં ન કન્વર્ટ થઈ જાય, ફ્યુઝ ન થઈ જાય આ મેટલ જલ્દી. વધારે સખત હોય. કેટલાક બોરાઇડ સંયોજનો કઠિનતામાં હીરા જેવા હોય છે. બોરોન છે એ આમ તો સૌથી બીજા નંબરની સખત ધાતુ છે એ કહેવાય. તો આના બોરાઇડ બનાવો, બોરોનના પરમાણુ આની અંદર નાખી દો તો એ હીરા જેવી સખતાઈ છે એ મળે. ધાત્વીય વાહકતા જાળવી રાખે છે, રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે, કેમિકલની કોઈ ઇફેક્ટ નથી થતી આની ઉપર. આની પછીનો પોઈન્ટ છે મિશ્ર ધાતુનું નિર્માણ, એલોય ફોર્મેશન. મિશ્ર ધાતુ એલોય, ઓલા ગાડીના એના એલોય વ્હીલ આવે, એલોય વ્હીલ જોયા જ ને, મિશ્ર ધાતુ કહેવાય. મિશ્ર ધાતુના ઉપયોગો છે એ આપણે ઘણી જગ્યાએ કરીએ છીએ, જુદી જુદી જગ્યાએ. અવકાશ સંસાધનની અંદર પણ છે એલોય્સના એના ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુઓનું મિશ્રણ કે એના ઘટકોના તત્વને મિશ્રણ કરીને બનાવાય છે. મિશ્ર ધાતુ સમાંગી ઘન દ્રાવણો હોઈ શકે, જેમાં એક ધાતુ પરમાણુ બીજી ધાતુના પરમાણુઓમાં અનિયમિત રીતે વિતરિત થયેલો હોય છે. આ મિશ્ર ધાતુ સમાંગ પ્રકારના ઘન દ્રાવણ હોય. આનો તમારે મિનિંગ શું કરવાનો? એનો મિનિંગ એવો થાય, માની લો કે એફિન નિકલને હું ભેગા કરું તો આ નિકલનો પરમાણુ હોય, આની જવડો જ હોય તો સાઇઝ તો બધાની લગભગ સેમ જેવી થઈ જાય નિકલ. તો એ નિકલના પરમાણુ અમુક એફીના પરમાણુને વિસ્થાપિત કરીને પોતે એની જગ્યા લઈ લે. આને ખહેડે આઘો ને પોતે અહીંયા ગોઠવાઈ જાય. તો આને કહેવાય વિસ્થાપિત ઘન દ્રાવણ. કેવું? સમાંગ વિસ્થાપિત ઘન દ્રાવણ. આની અંદર છે ને અણુ વચ્ચે વચ્ચે ગોઠવાતા હતા, આમાં વચ્ચે વચ્ચે ન ગોઠવાય. આખો એક બીજા પરમાણુ અલગ કાઢી લે, માની લો કે અહીંથી કાઢી લે અને પોતે જ આખી જગ્યા રોકે. આને કહેવાય વિસ્થાપિત ઘન દ્રાવણો. એની ટાઈપનું એ તમારે આ ભણવાનું આવવાનું છે દ્રાવણો ચેપ્ટરમાં. તો એ સબસ્ટિટ્યુશન કરી અને છે અહીંયા ગોઠવાય, બરાબર. સબસ્ટિટ્યુટેડ સોલિડ સોલ્યુશન છે આ બધા. તો મિશ્ર ધાતુ સમાંગી ઘન દ્રાવણ હોઈ શકે, જેમાં એક ધાતુના પરમાણુઓ બીજી ધાતુના પરમાણુને યાદચ્છિક રીતે અનિયમિત રીતે વિતરિત થયેલા હોય. આડાવળા ગમે ત્યાં આવી ગયેલા હોય. જો અહીંયા આગળ આ નિકલના પરમાણુ ગોઠવાઈ ગયેલા છે, અહીંયા આગળ. તો તમને ખબર પડે હવે આની અંદર આ વિસ્થાપિત ઘન દ્રાવણનો એક ટાઈપ છે. આવી ધાતુઓની બનાવટ એવા પરમાણુ દ્વારા થઈ શકે કે જેમની ધાત્વિક ત્રિજ્યાનો તફાવત 15% કરતાં ઓછો હોય. હવે આ જે અહીંયા આગળ તમને આ પોઈન્ટ્સ આપેલા છે ને, એને હ્યુમ અને રોથરીના નિયમ કહેવાય. અત્યારની ટેક્સ્ટ બુકમાં નામ નથી લખેલું, પણ જૂની ટેક્સ્ટ બુકમાં નામ લખેલું હતું. હ્યુમ અને રોથરી એવા બે સાયન્ટિસ્ટ છે. હ્યુમ અને રોથરી. આને 3 નિયમો આપ્યા હતા. એમાં પહેલો નિયમ, બે વચ્ચે ત્રિજ્યાનો તફાવત છે એ 15% કરતાં ઓછો હોવો જોઈએ. કરતાં ઓછો. એક આ છે. બીજું, બે બધા જે મિશ્ર કરો ને એની ઇલેક્ટ્રોન રચનામાં તફાવત બહુ ન હોવા જોઈએ, બરાબર. ઇલેક્ટ્રોન રચનામાં તફાવત બહુ ન હોવો જોઈએ. અને બીજું, મિશ્ર થતી ધાતુઓની સ્ફટિક રચનામાં પણ તફાવત ન હોવો જોઈએ. તો આ હારામાં હારા મિક્સ થાય તો મિશ્ર ધાતુ બને, નહીતર મિશ્ર ધાતુઓ છે એ બને નહીં. ત્રિજ્યાનો તફાવત 15% કરતાં ઓછો હોવો જોઈએ, ઇલેક્ટ્રોન રચનામાં મોટો તફાવત ન હોવો જોઈએ, અને સ્ફટિક રચના છે એ પણ સમાન હોવી જોઈએ. તો જો સંક્રાંતિ ધાતુની ત્રિજ્યા અને અન્ય લાક્ષણિકતાઓના સામ્યતાને કારણે સરળતાથી મિશ્ર ધાતુ બનાવે. આ મિશ્ર ધાતુઓ સખત હોય છે, ઊંચા ગલન બિંદુને એ ધરાવતી હોય છે. ફેરસ મિશ્ર ધાતુઓ સૌથી વધારે પ્રચલિત છે. વિવિધ પ્રકારના સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝનો ઉપયોગ થાય છે. સંક્રાંતિ ધાતુઓ અને
અસંક્રાંતિ ધાતુઓ સાથેની મિશ્ર ધાતુઓ જેવી કે પિત્તળ. પિત્તળ જોયેલું જ હોય તમે, નેચર પણ છે એ પિત્તળ ટાઈપનો હોય. કોપર, ઝીંક, કાંસુ, કોપર ટીન. જો આ કોપર ને ઝીંક આ બે મિક્સ કરો, કોપર ને ટીન છે એને મિક્સ કરો તમે. આ પણ ઘણું ઔદ્યોગિક ક્ષેત્રે છે એ મહત્વ ધરાવે છે, બરાબર. મિશ્ર ધાતુ એના ગુણધર્મો આપેલા છે અને એના ઉપયોગો આપેલા છે. સ્ટેનલેસ સ્ટીલ, SS આપણે જેને બોલીએ છીએ, સ્ટેનલેસ સ્ટીલ. FeCr નિકલ 10%. હવા પાણીને આલ્કલીની અસર થતી નથી ને કાંટે લાગતો નથી. વાસણો, બ્લેડ, વાટકાપના સાધનો વગેરેમાં વપરાય છે. પછી બ્રાસ, પિત્તળ, એને બ્રાસ છે એ પણ કહેવાય. તમારે આ વર્ડ છે એ દ્રાવણો ચેપ્ટરમાં આવશે, ત્યાં તમે બ્રાસ બોલતા હશો. કોપર 70%, ઝીંક 30%. ટીપનીય, મજબૂત, ક્ષારણ પ્રતિકારક તથા સરળતાથી ઘાટ આપી શકાય. રસોઈના વાસણો, યંત્રના ભાગો તથા સંગીતના સાધનોને ઈ બનાવી શકાય. બ્રોન્ઝ આપેલું છે, કાંસુ. કોપર છે એ 90% હોય, ટીન છે એ 10% વધુ મજબૂત, ક્ષારણનો પ્રતિકારક કરે. પૂતળા છે એ ચલણી સિક્કા બનાવવામાં, મેડલ બનાવવામાં યુઝ થાય. નિટિનોલ, ટિટાનિયમ અને નિકલની બનેલી આ ધાતુ છે, મિશ્ર ધાતુ, વજનમાં હલકી, મજબૂત, ક્ષારણનો પ્રતિકાર કરે અને સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ હોય. રિવેટિંગ અને અવકાશીય સંશોધનોમાં છે એ સંશોધન એની અંદર ઉપયોગી થાય. સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ. સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ ધેટ મીન્સ કે શું હોય? તમે માની લો કે માર્કર છે નિટિનોલની બનેલી, તો હું આને આમ વાળી નાખું અને પછી પાછું મૂકી દઉં તો ઘડીકમાં એ માર્કર પાછી હતી ને એવી એના શેપમાં આવી જાય. એને સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ કહેવાય. સપોઝ કે મારી આ ચશ્માની ફ્રેમ નિટિનોલની હોય તો હું આમ વાળીને મરડીને મૂકી દઉં તો ઘડીક 5-1 મિનિટ મૂકું તો હતી ને એવી પાછી એના એ મૂળ ફોર્મમાં આવી જાય. ઓલા રબરને કેમ ધીમે ધીમે પોતાના મૂળ આકારમાં આવી જાય, શેપમાં આવી જાય, એને સ્મૃતિનો અદ્ભુત ગુણધર્મ છે એ કહેવાય. રિવેટિંગમાં, રિવેટિંગ ધેટ મીન્સ કે હાંધો કરવાનો હોય કોઈ જગ્યાએ, ત્યાં છે એ કામ લાગે. રિવેટ એક એવા નાના નાના છે એ ખીલી જેવા છે એ નાના સબસ્ટન્સ હોય, તમે બે ધાતુને જોડવામાં એમાં કામ લાગે. હાંધો કરવો હોય તો એ કામ લાગે. અવકાશીય સંશોધનોમાં એમાં ઉપયોગ છે. પછીનું છે એ જુઓ, ક્યુપ્રો, નિકલ. ચલણી સિક્કા બનાવવા માટે મજબૂત અને ક્ષારણનો પ્રતિકારક છે. વિદ્યુતીય અવરોધ છે એ પણ વધારે હોય. વિદ્યુત રોધક તાર બનાવે છે. એમાં પણ 2 કેટેગરી આપેલી છે. નિકલના પર્સન્ટેજ છે એ ફેરવી નાખ્યા છે. જો જર્મન સિલ્વર, નામ જર્મન સિલ્વર છે પણ એની અંદર સિલ્વર ન હોય, સિલ્વર જેવી ખાલી દેખાય ને એટલા માટે થઈને એનું નામ જર્મન સિલ્વર પાડેલું છે. નિકલ, ઝીંક અને કોપર 3નું મિક્સચર હોય. ચાંદી જેવો ચળકાટ ધરાવે. ઘરગથ્થુ વાસણો, કલાકૃતિઓ બનાવવામાં, વિદ્યુત અવરોધક તાર બનાવવામાં એમ વપરાય. નિકલ 40-50% છે, ઝીંક 25-30% અને કોપર 25-30% છે એ તમને જોવા મળે. નાઇક્રોમ, Ni અને Cr, નિકલ 60% અને ક્રોમિયમ 40%. વિદ્યુત અવરોધ વધારે હોય. વિદ્યુત ભઠ્ઠી અને વિદ્યુત તાપકોમાં વિદ્યુત અવરોધક તાર તરીકે. આ નાઇક્રોમ ધાતુ છે ને એના તાર ને એવું આવે છે. તમે ગમે એટલું ગરમ કરો ને એને કાંઈ અસર ન થાય. એને ગમે એવી ફ્લેમમાં મૂકો એ ગરમ ન થાય. નાઇક્રોમ આવે છે. અમુક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ અહીંયા આગળ છે એ લખાવેલા છે, જુઓ. સમ લોજિકલ પોઈન્ટ્સ. મિશ્ર ધાતુઓની અંદર તેઓ 2 અથવા વધારે ધાતુઓ અથવા તો અધાતુઓ સાથેનું સમાંગ મિશ્રણ છે. મિશ ધાતુ એવું બોલવું જોઈએ. પાયરોફોરિક મિશ મેટલ એવું પણ બોલે છે. 95% લેન્થેનોઇડ ધાતુ હોય, 5% આયર્ન હોય ને અલ્પ પ્રમાણમાં સલ્ફર ને કાર્બન ને કેલ્શિયમ ને એલ્યુમિનિયમ ને એ હોય. આ આપણે લાઇટરની જે અંદર પથરી આવે ને એ આ હોય મિશ ધાતુ. તણખો ઉત્પન્ન કરવા ઉપયોગ થાય આનો, બરાબર.
મિશ્ર ધાતુનો મોટો જથ્થો Mg આધારિત મિશ્ર ધાતુ બનાવવામાં ઉપયોગ થાય. બંદૂકની ગોળી, કવચ અને લાઇટરમાં ચકમક માટેના પથ્થર બનાવવા માટેની અંદર એનો ઉપયોગ થાય. એમાં જે સ્પાર્કિંગ કરવું હોય ને, લાઇટરને તમે જોયું હોય તો તમને ખબર હોય તો એ ચકમક પથ્થર બનાવવા માટે આ મિશ મેટલનો ઉપયોગ થાય. પાયરોફોરિક મિશ મેટલ એવું પણ બોલે છે. તો આ પોઈન્ટ આપણે ક્લિયર કર્યો. હવે કોયડો 8.9 જોઈએ. ઓક્સિડેશન અવસ્થાના વિષમીકરણનો અર્થ શું થાય એનું ઉદાહરણ આપો. એક ચોક્કસ ઓક્સિડેશન અવસ્થા તેનાથી નીચી અને ઊંચી બંને અવસ્થાઓની સરખામણીમાં ઓછી સ્થાયી હોય તો એનું વિષમીકરણ થાય. એટલે ડિસ્પ્રોપોર્શનલ એક સાથે ઓક્સિડેશન ને એક સાથે રિડક્શન છે એ થાય. જેમ કે આ પર મેંગેનેટ આયન છે, એ મેંગેનેટ આયન છે એનું એસિડની માધ્યમની અંદર અહીંયા આગળ થાય છે વિષમીકરણ. એમાં Mn7ની અંદર પણ જાય છે ને Mn છે એ 4ની અંદર પણ જાય, તો એને વિષમીકરણની પ્રક્રિયા છે એ કહી શકાય. આ પ્રક્રિયા હું આગળ KMnO4 જ્યારે ભણાવું ત્યારે ફરીથી આ પ્રક્રિયા તમને સમજાવવાનો છું. લખાણ સંબંધિત પ્રશ્ન સમજાવો કે Copper+1 આયન જલીય દ્રાવણમાં શા માટે સ્થાયી હોતો નથી. જલીય દ્રાવણમાં એનું વિષમીકરણ થઈ જાય 2Cu+, એમાંથી Cu+2 અને કોપર એના રિડક્શન પોટેન્શિયલના આધારે મેં તમને આગળના લેક્ચરમાં સમજાવ્યું હતું. આ ઓછો સ્ટેબલ હોય. અમુક અહીંયા આગળ છે એ ક્વેશ્ચન છે, જુઓ. નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ વિદ્યુત અવરોધક તાર બનાવવા માટે વપરાતી નથી. હવે તાર બનાવવા માટે કઈ ધાતુ ન વપરાય એની અહીંયા વાત કરેલી છે. આ નિટિનોલ છે એ અવકાશીય સંશોધનની અંદર વપરાય છે અને રિવેટિંગની એની અંદર છે એ ઉપયોગ થાય છે. ક્યુપ્રોનિકલ નિક્રોમ છે એ યુઝ થાય. જર્મન સિલ્વર છે, જર્મન સિલ્વર છે એ કલાકૃતિમાં ને એની અંદર છે એ વપરાય છે અને વિદ્યુત અવરોધક તાર બનાવવામાં છે એ વપરાય છે. એટલે આન્સરની અંદર છે એ નિટિનોલ છે આવું જોઈએ. નીચેનામાંથી કઈ ધાતુઓનું મિશ્રણ મિશ્ર ધાતુ બનાવી શકે નહીં. મિશ્ર ધાતુ કોણ ન બનાવી શકે? નિકલ ને સીધું અહીંયા આગળ આવી ગયું Mg છે એ S વિભાગનું હોય, પરમાણુ કદનો તફાવત આવે બહુ મોટો જબર, તો એ ઉપયોગ લઈ શકાય નહીં. બાકીના બધા ડી વાળા જ છે, ડી વિભાગ વાળા જ છે. જર્મન સિલ્વર મુખ્યત્વે કઈ ધાતુના મિશ્રણથી છે એ બને? મેં તમને કીધું એમાં સિલ્વર કોઈ દી ન હોય. જર્મન સિલ્વરમાં સિલ્વર ન હોય તો ઝીંક, નિકલ ને કોપર આવે આન્સરમાં ડી. પછી નીચેના પૈકી કઈ ધાતુ ગેલ્વેનાઇઝેશનમાં તેમજ ક્ષારણ પ્રતિરોધક તરીકે છે એ ઉપયોગની અંદર લઈ શકાય? હવે ગેલ્વેનાઇઝેશનની અંદર તમારે આમાંથી ઉપયોગમાં લેવાનો છે અને ક્ષારણ પ્રતિરોધક તરીકે છે એ ઉપયોગની અંદર લેવાનો છે. એની માટે થઈ અને છે એ ટેબલમાંથી છે એ જાતે ટ્રાય કરજો, બરાબર છે? એમાં આપેલું છે. પછી નીચે જુઓ, નીચેનામાંથી કઈ ધાતુની અંદર નિકલ નથી આવેલું? સ્ટેનલેસ સ્ટીલની અંદર છે એ હોય નિકલ આવેલું હોય. બ્રોન્ઝની અંદર છે, પછી નાઇક્રોમ છે અને જર્મન સિલ્વર છે. નાઇક્રોમમાં હોય, સ્ટેનલેસ સ્ટીલમાં હોય, જર્મન સિલ્વરની અંદર હોય, બ્રોન્ઝની અંદર ન હોય. પછી 36 આંતરાલીય સંયોજનોમાં આંતરાલીય પોલાણમાં નીચેનામાંથી ક્યુ તત્વ હોતું નથી? ફોસ્ફરસ ન હોય કોઈ દી. જર્મન સિલ્વરમાં જર્મનનું ટકાવાળા પ્રમાણ જણાવો. હવે નામ જર્મન સિલ્વર છે, એમાં કાંઈ સિલ્વર ન હોય, 0% પ્રેઝન્ટ હોય. એટલે એની અંદર છે એ આવેલા જર્મન સિલ્વરની અંદર જર્મન છે એ આવેલું હોતું નથી. એ તમને ખબર રહેવી જોઈએ, ભૂલાઈ ન જવું જોઈએ. આ કઈ ધાતુ છે એ ગેલ્વેનાઇઝેશનમાં તેમજ ક્ષારણ પ્રતિરોધક તરીકે લેવાય? એમાં આપણે ઝીંક થઈ જશે, ડી બ્લોક ટ્રાન્ઝિશન એલિમેન્ટ. એ તો આમ તો જો કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આવેલું છે એટલે એ તમને ખબર છે. અમુક અહીંયા આગળ છે હું કોમન પોઈન્ટ ડિસ્કસ કરું છું. સંક્રાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો, એમાં આપણે 8.4.1 ધાતુના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો. હવે આ ઇમ્પોર્ટન્ટ છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને સંક્રાંતિ ધાતુઓની ઓક્સિજન સાથેની પ્રક્રિયા દ્વારા આ ઓક્સાઇડ સંયોજનો છે એ બને. સ્કેન્ડિયમ સિવાયની બધી જ ધાતુઓ છે એ ઓક્સાઇડ સંયોજનો છે એ બનાવે ને જે આયોનિક સંયોજનો છે એ હોય છે.
આ ઓક્સાઇડ સંયોજનોમાં સૌથી ઊંચો ઓક્સિડેશનાંક તેમના સમૂહ ક્રમાંકને સમાન હોય. સ્કેન્ડિયમથી લઈ અને સીધો Mn2O7 સુધી જોવા મળે. જો આગળની અંદર એવું કીધેલું છે સ્કેન્ડિયમ સિવાયની ધાતુઓ MO પ્રકારના, એટલે સ્કેન્ડિયમ +2 શક્ય નથી. બને સ્કેન્ડિયમનો ઓક્સાઇડ, પણ કયો બને? સ્કેન્ડિયમ +3 વાળો. એટલે એ આ બે પોઈન્ટમાં કન્ફ્યુઝ ન થતા. Mn2O7 મળે. Mn2O7 નું મેં સ્ટ્રક્ચર ડ્રો કરેલું હતું, એમાં ડીપાઈ બોન્ડ બનતા હતા. સમૂહ 7 પછી Fe2O3 ઉપરના Feના ઓક્સાઇડ સંયોજનો જાણીતા નથી. આ ઉપરાંત કેટલાક ઓક્સો કેટાયનો છે એ બને. વેનેડિયમ 5 તો એમાં VO2+ તરીકે, વેનેડિયમ 4 હોય તો VO+2 તરીકે, ટિટાનિયમ છે એ 4 તો TiO+2 તરીકે સ્થાયીતા આપે છે. આ બધા યાદ રાખવાના છે. આમાં કાંઈ એવા લોજિક નથી, એ તમારે યાદ જ રાખવા પડે. જેમ ધાતુનો ઓક્સિડેશનાંક વધે તેમ ઓક્સાઇડ સંયોજનનું આયનીય લક્ષણ છે એ ઘટે. ઓક્સિડેશનાંક વધે એમ ફજાનના નિયમ પ્રમાણે છે એનો પોલરાઇઝેશન પાવર, તો પોલરાઇઝિંગ પાવર જે છે એ વધતો જાય એમ એની અંદર સહસંયોજક ગુણધર્મ છે એ આવતો જાય. એમાંના કિસ્સામાં Mn2O7 સહસંયોજક લીલો તૈલી પદાર્થ છે. આ મેં તમને વાત કરી હતી ને, એક્સપ્લોઝિવ નેચરની અંદર હોય. CrO3 ને V2O5 નું નીચું ગલન બિંદુ. નીચું ગલન બિંદુ ક્યારે હોય? એની અંદર સ્વભાવ કયો હોય? સહસંયોજક પ્રકારનો સ્વભાવ એવો હોય તો જ નીચું ગલન બિંદુ હોય. આ ઓક્સાઇડ સંયોજનોમાં મુખ્યત્વે એસિડિક લક્ષણ હોય અને નેચર વાઇઝ છે એ કેવા છે? એસિડિક. આમ Mn2O7 HMnO4, KMnO4 હોય તો એને પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય. આ HMnO4 છે. HMnO4 ને છે એ પરમેંગેનિક એસિડ કહેવાય. તો એ પરમેંગેનિક એસિડ આપે છે. CrO3, H2CrO4 અને H2Cr2O7 આને ક્રોમિક એસિડ કહેવાય. H2CrO4 ને, અને H2Cr2O7 હોય તો એને ડાયક્રોમિક એસિડ છે એવું બોલાય. V2O5 ઉભય ગુણધર્મી હોવા છતાં મુખ્યત્વે એસિડિક છે. આને કરો અંડરલાઈન. આ ઉભય ગુણધર્મી હોવા છતાં pH કેવી બતાવે છે? એસિડિક. ઉભય ગુણધર્મી એટલે એસિડ હારે પ્રક્રિયા કરી શકે ને બેઝ હારે પ્રક્રિયા કરી શકે, બેયની હારે પ્રક્રિયા કરે. પણ pH વાઇઝ તમે વાત કરો તો આ સ્વભાવે કેવો છે? એસિડિક છે. તે VO4-3 તેમજ VO2+ પ્રકારના ક્ષાર આપે. જો મેં તમને કીધું એસિડ હારે પ્રક્રિયા કરો ને બેઝ હારે પ્રક્રિયા કરો તો બેઝ હારે છે તમે તો અલગ અલગ આયનો આપે. જોયું? VO4-3 અને VO2+ આપે છે. તો એ તમે વસ્તુ છે એ સમજી શકો અહીંયા આગળ. વેનેડિયમના કિસ્સામાં બેઝિક V2O3 થી ઓછું બેઝિક V2O4 અને ઉભય ગુણધર્મ V2O5 સુધી છે એ ફેરફાર થાય. આમાં આ પોઈન્ટ છે બધા તમારે યાદ રાખવાના છે ને. આમાંથી MCQ આવે છે. આ વખતે જ આમાંથી MCQ આવેલો છે. V2O4 એસિડ સંયોજનોમાં દ્રાવ્ય થઈને VO+2 ક્ષાર બનાવે. આવી જ રીતે V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ બેઝ તેમજ એસિડ સંયોજનો આરે પ્રક્રિયા કરી VO4-3 ને VO2+ બનાવે. આ હમણાં ઉપરના પોઈન્ટમાં જ વાત કરી. પૂર્ણપણે અભિલક્ષણિત CrO બેઝ છે, પરંતુ Cr2O3 ઉભય ગુણધર્મી છે. અને CrO3 કરો તો એ પાછો કેવો થઈ જાય? એસિડ. તો એમાંય ચેન્જ આવે. CrO બેઝિક, Cr2O3 ઉભય ગુણધર્મી અને CrO3 એ કેવો થઈ જશે? નેચર વાઇઝ એસિડિક છે એ થઈ જશે. આની અંદર જે પોર્શન આજે આપણે લીધું એની અંદર તમારે થોડુંક યાદ રાખવાનું ને એવું પોર્શન છે એ વધારે આવે છે. આના આવા ડાયરેક્ટ કંઈ લોજિક નથી હોતા. આ તમારે યાદ રાખીને જ એની પ્રિપરેશન છે એ કરવી પડે એમ હોય છે. નેક્સ્ટ ટોપિક જે છે એ KMnO4 અને K2Cr2O7 બે ઓક્સિડેશન કરતા એ આપણે જોવાના છે. એની અંદર હું તમને બધું એક્સપ્લેન કરીશ કે એમાં કઈ રીતે કરવાનું છે, શું કરવાનું છે. એમાં આપણે ડિટેલ ડિસ્કશન કરી શકશું. પણ આ બધા તમારે છે એ ડાયરેક્ટ યાદ જ રાખવાના છે. એટલે 1 વાર 2 વાર 3 વાર લખીને કરશો તો તમને યાદ રહેશે. મોનલ મેટલ છે તો એમાં આ અથવા તો માની લો કે જર્મન સિલ્વરમાં આટલું કમ્પોઝિશન હોય છે, તો એનું હું કાંઈ તમને એક્સપ્લેનેશન ન આપી શકું કે કેમ એવું રાખેલું છે. અને આપણા અહીંયા આગળ એવી ડિટેલની અંદર કાંઈ ડિસ્કશન નથી આપી. કઈ રીતે એલોય ફોર્મેશન કરવી, એની મેથડ કઈ છે, પાવડર મેથડ છે કે રિડક્શનની પદ્ધતિ છે,
એવું બધું આપણે કાંઈ આવતું નથી. કોલેજ લેવલની અંદર એમાં બહુ હાઈ લેવલે સ્ટડી બધું આવતો હોય છે, પણ એ આપણે ઉપયોગી નથી બનતો. એટલે એમાં મેં તમને, મને ખબર હોય તો હું તમને એની અંદર એવી એક્સપ્લેનેશન છે એ ના આપી શકું, કારણ કે એ તમને ઉપયોગી નથી વસ્તુ, અને એને કાંઈ તમારે જોઈને ફાયદો નથી. એટલે આને ટોપિકને છે એ જેટલો તમે રીડ કરશો એટલું તમને તમારી માટે બેનિફિટ છે. તો રીડિંગ કરીને પરફેક્ટલી છે આ ટોપિક તમારે પ્રિપેર કરવો જોઈએ. અને અમુક ટાઈમ જાય, આફ્ટર સમ ટાઈમ ઇન્ટરવલ, યુ મસ્ટ હેવ ટુ સી ફર્ધર, યુ મસ્ટ હેવ ટુ રિવાઇઝ ધીસ ટોપિક ફ્રિકવન્ટલી. વારંવાર છે એ તમારે આને છે એ રિવાઇઝ કરવો જોઈએ આ ટોપિકને. એવું કંઈક પ્લાનિંગ કરીને ચાલશો તો જ બેનિફિટ થશે. તો હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 2 ઓક્સિડાઇઝિંગ સબસ્ટન્સ છે એની ડિસ્કશન કરીએ. હવે એટલું છે એ રાખીએ. ઓકે, થેન્ક યુ.